હેલો ડિયર ચિલ્ડ્રન, સ્કૂલની રાહ જોઈ રહ્યા હતા કે સ્કૂલ ક્યારે શરૂ થઈ જાય. હવે સ્કૂલ 15 તારીખથી શરૂ થઈ જાય છે, એટલે આપણે સ્કૂલની અંદર અભ્યાસ કરવા માટે તમે જે તાલાવેલી તમારી હતી, જે રાહ જોઈ રહ્યા હતા, તે પ્રમાણે આપણે શાળામાં હવે રિવિઝન કરીશું, ભણીશું, બ્રેઇન સ્ટ્રોમ થશે. તો ગઈકાલની એક્ઝામ તમે ઇંગ્લિશની આપી જ હશે. તો બાળકો તમે લગભગ 18થી 20 બાળકો એવા હતા કે જે એક્ઝામ માટે થોડા લેટ ઉઠ્યા હતા. તો ફોન કરેલા કે ભાઈ કેમ મોડા ઉઠ્યા, રીઝન શું હતું એક્ઝામ ન આપવાનું. તો એની અંદર ઘણા બધાનું રીઝન મોડા ઉઠવાનું હતું, કોઈ કે ભૂલી ગયેલા હતા. એટલે દીકરા, આવી વસ્તુ આપણે ઓનલાઈન જ હવે આટલું વરસ તો છે જ, બરાબર. ફિઝિકલી આપણે સ્કૂલમાં તો આવવાનું છે જ, સાથે સાથે એક્ઝામ પણ હોય. તો આપણે આપણા રૂમની અંદર જ્યાં આપણે વાંચવા બેસીએ છીએ ત્યાં એક ટાઈમ ટેબલ આજે જ તમે જે તમને અપલોડ કરવામાં આવે છે એક્ઝામ માટેનું, એ તમારે પ્લીઝ ટીક કરી દેવાનું છે, ચોંટાડી દેવાનું છે, જેથી તમને યાદ રહેશે, બરાબર. અને ફોનની અંદર પણ રિમાઇન્ડર હોય. તમે એક દિવસ પહેલાં રાત્રે એનું રિમાઇન્ડર જો મૂકી દો તો તમને ખ્યાલ આવે કે કાલે સવારે મારી એક્ઝામ છે. તો આપણે એ વસ્તુનો ખ્યાલ રાખીશું, બરાબર છે બાળકો? ઓકે. તો આપણે ક્વેશ્ચન નંબર 3 તરફ જઈએ તે પહેલાં બીજી એક સૂચના છે કે આગળના વિડીયોમાં પેપર 1ની અંદર મેં તમને કહ્યું હતું તે પ્રમાણે હવે પછીની અંગ્રેજીની જેટલી પરીક્ષાઓ હશે, પછી MCQ બેઝ હોય, પાર્ટ બી હોય, જે કોઈ પણ તમારું લેવલ હોય, એ ચકાસણી કરવા માટે, ઇવોલ્યુશન માટે તમારી એક ટેસ્ટ લેવામાં આવે છે. તો એની અંદર તમારો સિલેબસ બધો જ રહેશે. કેમ? કારણ કે હવે આપણે 10th બોર્ડ તરફ જઈ રહ્યા છીએ. આપણો કોર્સ ઘણા દિવસો પહેલાં કમ્પ્લીટ થઈ ગયો છે. 80 માર્કનું આ ત્રીજું પેપર ચાલે છે. 50 માર્કના પણ આપણા 5 પેપર થઈ ગયા હતા. તો 5મા જે પેપરનું છે એનું આન્સર કી મારે તમને અપલોડ કરવાની બાકી છે, એ હું આની સાથે અટેચ કરી દઈશ. અને આપણે આ ત્રીજું પેપર કરી રહ્યા છીએ, ઇટ મીન્સ કે તમારું ઘણું બધું થઈ ગયું હશે. અને એસેની આપણે વાત કરીએ તો બાળકો, આપણે એસે દિવાળી પછી 9th સ્ટાન્ડર્ડની અંદર સેકન્ડ સેમિસ્ટરની અંદર માય ડ્રીમ રોબોટ, માય ફેવરેટ ઇંગ્લિશ ટીચર, ત્યાર પછી માય બેસ્ટ ફ્રેન્ડ, તો આ બધા જ એસે તમે 9th સ્ટાન્ડર્ડની અંદર જ ઓલરેડી કમ્પ્લીટ કરી દીધા હતા. ત્યાર પછીના જે 10th સ્ટાન્ડર્ડના આપણે 5 એસે 9thમાં જ કમ્પ્લીટ કર્યા હતા. અને 10th જ્યારથી શરૂ થયું ત્યારથી આપણે બીજા 7 એસે તૈયાર કર્યા. ટોટલ આપણી પાસે 12 એસે છે. તો આ 12 એસે તો તમારા હવે તો થઈ જ ગયા હશે, બરાબર. અને એસે પરથી બાળકોનું ઇવોલ્યુશન થાય કે એ કેટલો સરસ રીતે એસે લખી શકે છે, એટલે તમારી સ્કિલ એની અંદર પણ છે જ, બરાબર છે. તો આપણે એ તરફ જોઈએ લઈએ. તો હવે પછી તમારે સિલેબસની અંદર ઘણાની ક્વેરી પણ હતી કે ટીચર શું વાંચવાનું. તો બોર્ડની પરીક્ષાનો જે સિલેબસ છે એ જ આપણે બધો લઈ લીધો છે. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરી લઈએ તો 1થી 6 ટેક્સ્ટબુકના જેટલા પોર્શન છે એટલા બધા જ તમારે કવર કરવાના રહેશે, બરાબર છે. તો આ રીતે તમારે તૈયારી કરવાની છે. લેંગ્વેજ ફંક્શન પણ દરેકના. અને બીજી એક સૂચના છે કે ટેક્સ્ટબુકનું લેંગ્વેજ ફંક્શન વાંચવાનું તમે શરૂ કરી દીધું હશે. આગળ પણ મેં ઇન્ફોર્મ કર્યું હતું કે VC ખત્રી ગ્રામર બુક 10માની જે છે એની અંદરથી રિફર કરો, એક પેજ દરરોજ વાંચો. અને બીજું, ઇંગ્લિશની અંદર ટેક્સ્ટબુકમાંથી 1 to 10 ચેપ્ટર્સની અંદર 10 ચેપ્ટર્સની અંદરથી જે ગ્રામર પોર્શન છે લેંગ્વેજ ફંક્શનનો, એ પણ તમારે તૈયારી કરવાની છે, બરાબર છે. તો જઈએ આપણે પેપર તરફ. પ્રેક્ટિસ પેપર 3 જે 8 જાન્યુઆરીએ તમને અપલોડ કરેલું હતું. હવે એનો આજે આન્સર કી, એનો સોલ્યુશનનો સમય છે. અને ક્વેશ્ચન નંબર તમને કહ્યું તેમ 7, 8, 11 અને 15 to 23 સુધી આપણે એને સોલ્વ કરીશું નહીં. તો આપણી પાસે અહીંયા ક્વેશ્ચન છે જ, એ પ્રમાણે આપણે જોઈ લઈએ, બરાબર છે. ઓકે. ફર્સ્ટ ક્વેશ્ચન, The court was overcrowded with people. Why? તો વાયથી પ્રશ્ન પૂછાય ત્યારે લખવાની ઢબ શું હશે એ આપણે સમજાવી હતી. તો ક્વેશ્ચન આખો જ લખી દેવાનો છે અને બીકોઝ ઓફથી જવાબ આપણો શરૂ થશે. તો આની અંદર જવાબ આપણો કેવી રીતે આવશે બાળકો? આ રીતે આન્સર આવશે, The court was overcrowded with people because
અહીંયા પહેલી લાઇનમાં એનો આન્સર છે, પેરેગ્રાફમાં પહેલી લાઇનમાં એનો આન્સર રહેશે બીકોઝ પીપલ વોન્ટેડ ટુ વોચ ધી રોબર્ટ ઇન ધી વિટનેસ બોક્સ. બરાબર, લોકોએ શું જોવું હતું? રોબોટને વિટનેસ બોક્સની અંદર જોવું હતું. પેરેગ્રાફમાં પહેલી લાઇનની અંદર એનો આન્સર બેઠો મળી જાય છે. નાવ સેકન્ડ ક્વેશ્ચન, હુ અપિયર્ડ ઇન ધી વિટનેસ બોક્સ? ક્વેશ્ચનમાં તો આપણે જાણીએ છીએ ને રોબર્ટ અથવા તો અહીંયા આપણે એનું નામ પણ આપેલું છે રામસિંગ 070. તો આપણે જ્યારે હુથી પ્રશ્ન પૂછાય ત્યારે જે વ્યક્તિનું નામ હોય એ આપણે હુ શબ્દ કાઢી નાખીએ. જવાબ લખતી વખતે હુ શબ્દની જગ્યાએ આપણે નાઉન લખવાનું છે અને એઝ ઇટ ઇઝ જે ટેન્સમાં પ્રશ્ન પૂછાયો હોય એ જ ટેન્સમાં એનો આન્સર આપી દેવાનો છે. આ સાદા ભૂતકાળમાં ક્વેશ્ચન પૂછાયો છે તો આપણો આન્સર પણ સાદા ભૂતકાળમાં આવશે, એટલે હુની જગ્યાએ લખી દઈશું રામસિંગ 070 રોબર્ટ અપિયર્ડ APPEARED અપિયર્ડ હાજર થવું, અપિયર્ડ ઇન ધી વિટનેસ બોક્સ. તો આ રીતે આપણે આન્સર અહીંયા કમ્પ્લીટ કરી દઈશું અને આનો જવાબ સેકન્ડ લાઇનમાં લાસ્ટ સ્ટાર્ટ થાય છે, સેકન્ડ લાઇનની અંદર. બરાબર છે, આ સેકન્ડ લાઇન જે છે એની અંદર જે પોઈન્ટ છે એની અંદર અહીંયા હી અપિયર્ડ છે ને લખેલું, તો ત્યાં હીની જગ્યાએ આપણે શું લખી દેવાનું છે? રોબર્ટ અથવા રામસિંગનું નામ. બરાબર, આ રીતે આપણો અહીંયા કમ્પ્લીટ થશે. ત્યાર પછી આપણે જો જોઈ લઈએ તો થર્ડ ક્વેશ્ચન ઉપર આપણે આવીએ. તો ક્વેશ્ચન નંબર 3, હુ વોઝ ફાઉન્ડ એક્સ્ટ્રીમલી બિઝી ધોઝ ડેઝ? તમે આખો જ પેરેગ્રાફ વાંચી લીધો હશે. તો આપણે હુથી પ્રશ્ન ફરીથી પૂછાયો છે તો આપણે પેરેગ્રાફની અંદર જોઈ લઈએ તો પહેલી જ લાઇનમાં આન્સર આપેલો છે ધી ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી. બરાબર, તો અહીંયા આપણો આન્સર તો મળી જ ગયો. આન્સર શું આવશે? હુની જગ્યાએ શબ્દ ધી ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધોઝ ડેઝ. આ રીતે આપણે જવાબ શોધીને લખવાનો છે. ફોર્થ ક્વેશ્ચન, હુ અપિયર્ડ બિફોર ધી લોર્ડ? લોર્ડની સામે કોણ હાજર થાય છે, પ્રેઝન્ટ થાય છે, અપિયર થાય છે, દેખાય છે? તો ઓબ્વિયસલી એન એન્જલ. બરાબર, તો એન એન્જલ આન્સર આવશે. હવે આ વર્ડ ક્યાં છે? તો કે આપણે એ પેરેગ્રાફની અંદર જોઈ લઈએ તો એન એન્જલ અપિયર્ડ સેકન્ડ લાઇનમાં વચ્ચે બેઠું જ લખેલું છે એન એન્જલ અપિયર્ડ. તો આન્સર આ રીતે લખાશે એન એન્જલ અપિયર્ડ બિફોર ધી લોર્ડ. ઓકે, નાવ આપણે ફિફ્થ ક્વેશ્ચન જોઈ લઈએ, ફિફ્થ અને સિક્સ્થ. વાય વર હેલન્સ પેરેન્ટ્સ વરીડ? તો વાયથી પ્રશ્ન પૂછાયો એટલે પ્રશ્નમાંથી આખું જ બનાવી દેવાનું કે હેલન્સ પેરેન્ટ્સ વર વરીડ. કેમ વરીડ છે બાળકો? કારણ કે આપણને ખબર છે કે હેલન કેલર ડીફ અને બ્લાઇન્ડ છે. બરાબર, અને ખૂબ જ નાની વયની અંદર એ બહેરા અને મૂંગા થઈ ગયા હતા અને એને લખતા વાંચતા પણ આવડતું નથી, એને બોલતા પણ આવડતું નથી, એટલા માટે ચિંતાતુર હતા. તો આ આન્સર આપણે કેવી રીતે નોટ કરી શકીશું? તો કે આ રીતે લખાશે કે હેલન્સ પેરેન્ટ્સ વર વરીડ બીકોઝ શી એટલે કે હેલન became deaf and blind since her young age and she did not even learn to speak. અને આટલા માટે એ લોકો ખૂબ જ ચિંતાતુર હતા. અને આ વસ્તુ ક્યાં લખેલી છે? તો કે પેરેગ્રાફની પહેલી લાઇનમાં છેલ્લેથી શરૂઆત થઈ, હેલન કેલરથી સ્ટાર્ટ થઈ તો બીજી અને ત્રીજી લાઇનની અંદર એનો જવાબ છે. પેસેજની પહેલી લાઇનમાં લાસ્ટ આન્સર, ફર્સ્ટ લાઇનમાં લાસ્ટ આન્સર એનો શરૂ થાય છે કે થર્ડ લાઇનમાં ફર્સ્ટ એનો આન્સર કમ્પ્લીટ થાય છે. તો એ રીતે આન્સર લખીશું. વોટ વોઝ મિસ સુલીવાન? તો જ્યારે વોટથી પ્રશ્ન પૂછાય ત્યારે એ વ્યક્તિના વિશે એનું પ્રોફેશન, એનો વ્યવસાય પણ તમે લખી શકો છો. તો આપણે આન્સર આપી દઈએ આ રીતે. આન્સર નંબર 6, મિસ સુલીવાન વોઝ અ ટીચર ફોર ધ ડીફ એન્ડ બ્લાઇન્ડ. તો આ રીતે આપણા 6 ક્વેશ્ચન કમ્પ્લીટ થયા આન્સર સાથે. નાવ 7th અને 8th આપણા સિલેબસમાં નથી એટલે એ આપણે કરીશું નહીં. બરાબર, હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આવી જઈએ તો 9th અને 10th. તો રીડ ક્વેશ્ચન નંબર 9th and 10th. How did the lieutenant come to know the name and address of Hollis Maynil?
ઓકે, આપણે ક્વેશ્ચન નંબર 9 ચેક કરતા હતા, સોલ્વ કરતા હતા, પણ એક આપણે જે માહિતી અહીંયા લખી છે તે પ્રમાણે 7, 8 અને 9, 10th પણ આવશે, કારણ કે 9, 10th ટેસ્ટ ઓફ ટ્રુ લવ જે ચેપ્ટર પાછળનું છે બ્રેનફોર્ડવાળું, તેમાં જ હોલિસ મેનિયલવાળો પેરેગ્રાફ આપેલો છે, એટલે આપણે આ ક્વેશ્ચન્સ પણ સોલ્વ કરશું નહીં. એટલે ક્વેશ્ચન નંબર 9, 10th નહીં થશે. અને તમારો સમય જે અહીંયા વધે છે, બરાબર, કારણ કે આપણે આ જે બંને શોર્ટ નોટ કરવાના છે એની અંદર પણ 11મા નંબરની શોર્ટ નોટ આપણી પાસે નથી, તો વિડીયો પોઝ કરી દેવાનો છે. અને પેપર 1ની અંદર પણ 2 શોર્ટ નોટ હતી, એ શોર્ટ નોટને પણ તૈયાર તમે કરેલી જ હશે, એટલે વિડીયો પોઝ કરીને શોર્ટ નોટ 1 થી 1.25 પેજની શોર્ટ નોટ તમારે ભરી દેવાની છે. બીજી એક વસ્તુ કે શોર્ટ નોટમાં અહીંયા તમને બોર્ડની પરીક્ષામાં ક્વેશ્ચન્સ આવશે. જો આવા ઉપર જે પોઈન્ટ છે ને આપેલા, એ પોઈન્ટ નહીં આવે, આવા ક્વેશ્ચન્સ જ આવશે. તો એ ક્વેશ્ચન્સ રિલેટેડ તમારે હાઉ મચ ડઝ ધી સોલાર પાવર કોસ્ટ ફોર વીક, બરાબર. તો અહીંયા તમારાથી એક સબ ટાઇટલ અપાય, ધી કોસ્ટ ઓફ સોલાર પાવર, અને પછી એની અંદરથી તમારે 4-5 લાઇન્સ લખવાની છે. પહેલાં તો શોર્ટ નોટ તમારી પાસે એનું ટાઇટલ આવે ને, તો ટાઇટલ તમારે આપી દેવાનું અને લખવાનું છે કે ધીસ શોર્ટ નોટ ઇઝ ટેકન ફ્રોમ ધીસ ચેપ્ટર એન્ડ ઇન ધીસ ચેપ્ટર ધેર ઇઝ અ ટોકિંગ અબાઉટ ધીસ એન્ડ ધીસ. આ રીતે તમે એની અંદરની ઇન્ફોર્મેશન એક્સ્ટ્રા લખી શકો છો. એ પેરેગ્રાફ, એ ચેપ્ટર રિલેટેડ તમે કોઈ પણ એની અંદર માહિતી બધી લખી શકાય. પછી અંદર 4 ક્વેશ્ચન આપેલા છે, તો એ પ્રમાણે 4 થી 6 સબ ટાઇટલ નાના નાના બનાવીને તમારે શોર્ટ નોટ લખવાની છે. અને જેમ જેમ પેપર જાય તેમ તેમ તમારે એ શોર્ટ નોટ તમારે લખી રાખવાની રહેશે. બરાબર છે? ખ્યાલ આવે છે બાળકો? ઓકે, તો આપણે એની અંદર જોઈ શકીએ છીએ આ રીતે. ઓકે, ત્યાર પછી આપણે આગળ ચાલીએ. તો એની અંદર ક્વેશ્ચન નંબર આપણે જોઈ લીધા. 9, 10 સિલેબસમાં નથી. 11મી શોર્ટ નોટ તમે જાતે એક બનાવીને લખી દેશો. આ બંને પણ શોર્ટ નોટ ધ્યાનમાં રાખવાની નથી. અને તમને રોહન સરે પણ એક PDF મોકલાવી જ હતી, એમાં શોર્ટ નોટનું મટીરિયલ છે, એ મટીરિયલમાં તમારે એડ કરવાનું છે. એટલે વિડીયો પોઝ કરીને તમે એક શોર્ટ નોટ કોઈ પણ અત્યારે તૈયાર કરો અને લખી શકો છો. ત્યાર પછી આપણે ક્વેશ્ચન નંબર 12 પર આવીએ. ઓકે, તો 12 નંબરની અંદર આપણે જોઈ શકીએ છીએ સોલાર પાવર ગ્રીડ ઇઝ ચીપર ધેન કેરોસીન. તો યસ, ધીસ આન્સર ઇઝ ટ્રુ, ધીસ સેન્ટેન્સ ઇઝ ટ્રુ. તમારે આ આખું જ સેન્ટેન્સ લખવાનું છે અને એની સાથે લખવાનું ધીસ સેન્ટેન્સ ઇઝ ટ્રુ, આવું લખવાનું છે, બરાબર. અથવા આખું સેન્ટેન્સ લખીને તમે ટ્રુ લખશો ને તો પણ કોઈ પ્રોબ્લેમ નથી, પણ આખું સેન્ટેન્સ લખવાનું જ છે. નાઉ ક્વેશ્ચન નંબર 13. If we reduce the amount of garbage at home, it will be helpful for environment. તો આ પણ ટ્રુ છે, બરાબર. The Japanese were the first people to invent fireworks. તો એ 14th નંબરની અંદર ફોલ્સ છે. Asurs were happy to see Kutch among them. તો આ 15 નંબરનો સેન્ટેન્સ પણ આપણા સિલેબસની અંદર નથી, બરાબર. આગળ જે સૂચના તમને આપી હતી તે પ્રમાણે 15 to 23 નંબરના ક્વેશ્ચન્સ આપણે કરીશું નહીં. તો આપણે અહીંયા આ પેજ ઉપર પણ જોઈ લઈએ તો આપણને એ પોયમ્સનું સ્ટેન્ઝા પણ નહીં કામ આવશે. આપણી પાસે ચેપ્ટર પોયમ્સની અંદર 1 અને 2 છે, તો એને બરાબર તમારે 1 અને 2ના ક્વેશ્ચન્સ બધા સ્ટડી કરી લેવાના છે. અસાઇનમેન્ટની અંદરથી પણ તમારે જોઈ લેવાનું રહેશે. તો અહીંયા આપણે 16 to 23 સોલ્વ કરીશું નહીં. તો આપણે અહીંયા સેક્શન બી આપણો લખવાનો રહેતો નથી. અને હા, તમે શાળાએ આવશો એટલે હું નોટબુક જોઈશ. જે કંઈ પણ ડાઉટ સેશન હશે તમારે ડાઉટ મારી પાસે લાવવાના છે. ઓકે, ચાલો. ત્યાર પછી આપણે અહીંયા નોન વર્બલ ટેક્સ્ટ જોઈએ. નોન વર્બલ ટેક્સ્ટની અંદર બાળકો તમને 16 થી 17 નોન વર્બલ ટેક્સ્ટનું મટીરિયલ તમને પ્રોવાઈડ કરેલું હતું. એ તમારી એક આઈસાઇટ ઓપન કરવા માટે છે, તો એને તમે વાંચી શકો છો. અને હવે આવી નોન વર્બલ ટેક્સ્ટની આપણે પ્રેક્ટિસ પણ કરી શકીએ છીએ. તો આપણે ક્વેશ્ચન નંબર 24 ઉપર નજર કરીશું. તમે તો સોલ્વ કરેલું જ છે એટલે તમે ખાલી ચેક જ કરવાનું રહેશે. તો ક્વેશ્ચન નંબર 24ની અંદર ઓન વિચ ડેટ ધ ટિકિટ ઇઝ ઇશ્યુડ, બરાબર. કઈ ટિકિટ ઉપર કઈ તારીખે આ ટિકિટ ઇશ્યુ થઈ છે, તો એની અંદર તારીખ લખેલી છે. તો એ તારીખ પ્રમાણે જો આપણે આન્સર આપી દઈએ તો તારીખ માટે અહીંયા ઓન શબ્દ લખીશું. On August 25th, 2019,
ધ ટિકિટ ઇઝ ઇશ્યુડ, અથવા બીજી રીતે પણ જવાબ લખાય, ધી ટિકિટ ઇઝ ઇશ્યુડ ઓન August 25th, 2019. આ રીતે તમે જવાબ લખી શકો છો. ક્વેશ્ચન નંબર 25. હાઉ ફાર અવે ઇઝ દિલ્હી ફ્રોમ વડોદરા? દિલ્હીથી વડોદરા કેટલું દૂર છે? તો અહીંયા કિલોમીટર તમારી પાસે આપેલા છે કે અહીંયા 580 કિલોમીટર તમારી બાજુમાં અહીંયા માહિતીમાં લખેલા છે. તો આન્સર આ રીતે લખાશે, દિલ્હી ઇઝ 580 કિલોમીટર્સ અવે ફ્રોમ વડોદરા. તો એ માહિતી પણ આપણને આ ટિકિટમાંથી ખબર પડી જાય છે. નાવ ક્વેશ્ચન નંબર 26. વોટ ઇઝ ધી એકચ્યુઅલ ફેર? ફેર એટલે ભાડું, બરાબર. ટિકિટનો જે દર હોય ને, ભાડું, એ રેન્ટ, એનું ફેર ફ્રોમ વડોદરા ટુ દિલ્હી. વોટ ઇઝ ધી એકચ્યુઅલ ફેર ફ્રોમ વડોદરા ટુ દિલ્હી? તો એનો આન્સર આપણે એની અંદરથી શોધવાનો છે કે એનું એકચ્યુઅલ ફેર શું છે. તો અહીંયા ક્યાં નોટ કરેલું છે? 180 લાસ્ટમાં વચ્ચે લખેલું છે. તે પ્રમાણે ધી એકચ્યુઅલ ફેર ફ્રોમ વડોદરા ટુ દિલ્હી ઇઝ ₹180. આ રીતે આન્સર આપણે લખી દઈશું. 27. ધી ટિકિટ ઇઝ ઓફ વિચ ડિવિઝન રેલવે? તો 27માં ધી ટિકિટ ઇઝ ઓફ વેસ્ટર્ન રેલવે ડિવિઝન. ધી ટિકિટ ઇઝ ઓફ વેસ્ટર્ન રેલવે ડિવિઝન. તો આ રીતે આપણે અહીંયા 27 આન્સર કમ્પ્લીટ કરશું. ત્યાર પછી આપણી પાસે ડાયલોગ છે, ઇન્ટરવ્યૂ કહી શકીએ અને ડાયલોગ પણ કહી શકીએ. તો એ ક્વેશ્ચન આપણે સોલ્વ કરશું. અહીંયાથી તો બાળકો ક્વેશ્ચન નંબર 24થી છેલ્લે સુધી તો આપણે બધું સિલેબસમાં જ ગણાય, ગ્રામર પોર્શન બધું જ લેવામાં આવશે. માત્ર એક વોકાબ્યુલરીનું 42-3-4ના જે ક્વેશ્ચન્સ છે એની અંદર જ તમારે બ્લેકબકના ચેપ્ટર્સ તમારે કરવાના છે. લેપવિંગ તમને 12th સ્ટેન્ડર્ડની અંદર આવશે SR તરીકે. ઓકે. પંડિત અને ધી બોટમેન આખા પેરેગ્રાફની અંદર વાતો કરી રહ્યા છે, બરાબર. તો પંડિત અને બોટમેન જે વાતો કરે છે, વેલ વોટ્સ યોર નેમ મેન? પંડિતે બોટમેનને પૂછ્યું, તારું નામ શું છે? બોટમેને કહ્યું, નથુ. માય નેમ ઇઝ નથુ સર. પંડિત સેઝ, નથુ યુ નો આઈ એમ પંડિત? નથુ તને ખબર છે કે હું પંડિત છું? પંડિતે કહ્યું, આઈ એમ અ લર્નેડ મેન. હું ભણેલો માણસ છું. આઈ કેન રીડ એન્ડ રાઇટ એન્ડ કેન ટેલ એવરીવન અ પર્સન્સ ફ્યુચર. હું પંડિત છું, હું લખી શકું છું, હું વાંચી શકું છું અને વ્યક્તિનું ભવિષ્ય પણ કહી શકું છું. વોટ એબાઉટ યુ? તો શું જાણે છે? તારા વિશે મને કહે. એટલે પેલા જે બિચારો બોટમેન હતો, જેનું નથુ નામ હતું, એણે જવાબ આપ્યો, સર આઈ એમ એન ઇલિટરેટ મેન. ઇલિટરેટ એટલે અભણ માણસ અને લિટરેટ એટલે ભણેલો માણસ. એટલે આવા નવા સ્પેલિંગ આવે તો તમારે એને લખી લેવાના. આઈ કાન્ટ રીડ ઓર રાઇટ. હું લખી નથી શકતો, હું વાંચી નથી શકતો. પંડિત સેઝ, ડુ યુ નો એનીથિંગ અબાઉટ ધી સ્ટાર્સ એન્ડ પ્લેનેટ્સ? પંડિતે કહ્યું કે તું સ્ટાર અને પ્લેનેટ્સ વિશે કંઈ જાણે છે ખરો? નથુ સેઝ, સર આઈ નો નથિંગ અબાઉટ ધેટ. હું એના વિશે કંઈ જ નથી જાણતો. આઈ નો સ્વિમિંગ એન્ડ માય વર્ક. હું માત્ર તરવાનું જાણું અને મારું કામ જાણું. એ તો બોટમેન છે, એટલે એ તરતા એને આવડે છે અને દરરોજ એક કિનારેથી બીજા કિનારે બધા માણસોને લઈ જાય, એ એનું વર્ક એને આવડે. પંડિત સેઝ, યુ કાન્ટ રીડ ઓર રાઇટ, યુ નો નથિંગ અબાઉટ સ્ટાર્સ એન્ડ પ્લેનેટ્સ, ધેન યુ આર અ બિગ ફૂલ. પંડિતે કહ્યું કે ભાઈ, જો તને લખતા વાંચતા નહીં આવડે, તને સ્ટાર પ્લેનેટ્સ વિશે કંઈ નહીં આવડે, તો બહુ મોટામાં મોટો મૂર્ખ છે. કહાની હજી અધૂરી છે. ત્યાર પછી શું થાય છે ખબર? અલગ વાવાઝોડું આવે છે અને વાવાઝોડું આવતા જ એની બોટ એકદમ જોરમાં હલે છે અને હલતા બોટ જ્યારે નથુ એને કહે છે, ભાઈ પંડિતને કહે છે કે ભાઈ મને તો આ કંઈ જ નથી આવડતું, પણ તમને તરતા આવડે છે? તો કે તે કેમ એવું પૂછ્યું? મને તો તરતા નથી આવડતું. તો કે આપણે 10 મિનિટમાં હવે આપણે મૃત્યુ તરફ જઈ રહ્યા છીએ, કારણ કે હવે મારી બોટ અહીંયાથી ડૂબી જશે અને તરતા તમને જો આવડી જશે તો તમે કિનારે પહોંચી શકશો. એટલે હંમેશા એક ખિસકોલી અને પર્વતની જેમ, પર્વત હોય તો એ પર્વત કંઈ અખરોટ તોડી નથી શકતો, જ્યારે ખિસકોલી અખરોટ તોડી શકે છે, બરાબર. પર્વત પોતાના શરીર ઉપર ઘણી બધી વનસ્પતિઓ ઉગાડી શકે છે અને ઘણું બધું વજન ખમી શકે છે, જ્યારે ખિસકોલી પર્વત જેટલું વજન ઊંચકી શકતી નથી. પણ ખિસકોલી જે કરી શકે છે એ પર્વત નથી કરી શકતો અને પર્વત જે કરી શકે છે ખિસકોલી નથી કરી શકતી. એટલે કોઈ દિવસ પણ કોઈ પણ માણસોને તુચ્છ ગણવા નહીં.
કે આને તો આ નહીં આવડે, મને તો આ આવડે, તો એવી કમ્પેરિઝન પણ ક્યારેય કરવી જોઈએ નહીં. તો એવા પેસેજની અહીંયા વાત છે. તો આપણે અહીંયા જોઈ લઈએ. વોટ ઇઝ ધી નેમ ઓફ ધી બોટમેન? બોટમેનનું નામ અહીંયા શું છે? ધી નેમ ઓફ ધી બોટમેન ઇઝ નથુ. 29. who is illiterate? અભણ માણસ કોણ છે? 29 નો આન્સર નથુ ઇઝ illiterate. વોટ ઇઝ મીન્ટ બાય ઇટ? એનો અર્થ શું થાય છે? તો એનો અર્થ થાય છે કે એને લખતા વાંચતા આવડતું નથી. ઇટ મીન્સ હી કાન્ટ લર્ન રીડ એન્ડ રાઇટ. બરાબર, એ રીતે પણ તમે લખી શકો છો. નાવ ક્વેશ્ચન નંબર 30. હુ ઇઝ લર્નેડ મેન? ઓબ્વિયસલી પંડિત ઇઝ લર્નેડ મેન. વોટ કેન હી ડુ? એ શું કરી શકે છે? હી કેન રીડ એન્ડ રાઇટ એન્ડ કેન ટેલ ઇવન અ પર્સન્સ ફ્યુચર. બરાબર, એના સેકન્ડ ડાયલોગની અંદર આપેલું જ છે. વાય ઇઝ નથુ અ ફૂલ અકોર્ડિંગ ટુ પંડિત? શા માટે પંડિતના કહેવા પ્રમાણે નથુ મૂર્ખ છે? તો અકોર્ડિંગ ટુ પંડિત નથુ ઇઝ અ ફૂલ. શા માટે એવું કહેવામાં આવ્યું? because Nathu cannot read or write and doesn't know about stars and planets. That's why, according to Pandit, Nathu is a fool person. Now, section C. આપણે સેક્શન સી તરફ જોઈ લઈએ. તો સેક્શન સીની અંદર અહીંયા પહેલાં ઓપ્શન ઓરલી જોઈ લેવાના, પછી સ્ટાર્ટિંગ કરવાનું છે લખવાનું. તો આપણે જોઈ લઈએ. અલાસ આપ્યું છે. આઈ એમ રૂઇન. શોકની લાગણી વર્ણવે છે, દુઃખની લાગણી છે અલાસ એટલે. આઈ એમ રૂઇન એટલે હું અહીંયા રૂઇન, પેલો શું કહેવાય એને, મારું પતન થઈ ગયું, મારો નાશ થઈ ગયો. બરાબર, તો એના માટે અલાસ આપ્યું છે. આ બાજુ ઇન્સ્ટ્રક્શન છે, ઇમોશન છે, એક્શન છે ને એબિલિટી છે. તો અલાસ આવે તો મોસ્ટલી ઇમોશન જ આવે. ધી મેચ વિલ સ્ટાર્ટ એટ 10 AM. મેચ 10 વાગ્યે સ્ટાર્ટ થશે. તો આ એક્શન પણ કહેવાય, ફ્યુચર એક્શન પણ તમે કહી શકો. અને 10 AM લખેલું છે એટલે ટાઈમમાં પણ આવે. આ એક જ વાક્ય 3 લેંગ્વેજ ફંક્શનમાં આવી શકે છે. કીપ ધીસ બુક્સ ઇન યોર કપબોર્ડ. આ બુક તમારા કપબોર્ડમાં મૂકી દો. બેઝ વખતથી ચાલુ થયું તો આને ઇમ્પરેટિવ સેન્ટેન્સ કહેવાય. ઇમ્પરેટિવ સેન્ટેન્સ એટલે આજ્ઞા કરવી થાય, અને આજ્ઞા કરવી એટલે એક સૂચન આપેલું છે તો અહીંયા ઇન્સ્ટ્રક્શન આવશે. હવે આપણે અંદર આન્સર કન્ફર્મ કરી લઈએ. તો 32 ક્વેશ્ચનની અંદર અલાસ આઈ એમ રૂઇન, તો એમાં એક્સપ્રેસિંગ ઇમોશન્સ આવશે. ઇમોશનની જગ્યાએ બાળકો નાઇસ્ટીઝ હોય તો પણ સાચું. ઇમોશન અને નાઇસ્ટીઝની સિવાય અહીંયા એક્સક્લેમેશન હોય, એક્સપ્રેસિંગ એક્સક્લેમેશન ફિલિંગ, તો એ પણ સાચું. એક્સપ્રેસિંગ ફિલિંગ હોય તો એ પણ સાચું. બરાબર, એક્સપ્રેસિંગ સેડનેસ હોય તો એ પણ સાચું. તો આ રીતે તમારે એનો આન્સર લખી દેવાનો છે. સામે એની સિરીઝ તો તમારે 32, 3, 4 લખી જ દેવાના, એક લાઈન છોડીને. ત્યાર પછી સામે બીમાં માત્ર સાચા જવાબો જ લખવાના છે. એને કંઈ જોઈન્ટ નથી કરવાનું. એની બાજુમાં જ એનો આ આલ્ફાબેટ આપેલા છે તે પ્રમાણે આન્સર લખવાનો. તો 32માં સામે આખું આ વાક્ય લખવાનું, એની સામે બી સિરીઝની અંદર આન્સર લખી દેવાનો. બી એક્સપ્રેસિંગ ઇમોશન. ધી મેચ વિલ સ્ટાર્ટ એટ 10 AM. તો અહીંયા ટાઈમ તો કશે આપ્યું જ નથી. એક્શન આપ્યું છે, અહીંયા ફ્યુચર એક્શન હતે તો પણ અહીંયા આન્સર સાચો ગણાતે. તો 33ની અંદર આખું વાક્ય લખી દીધા પછી એની સામે બીની સિરીઝમાં આન્સર લખવાનો છે સી, ડિસ્ક્રાઇબિંગ એક્શન. આ રીતે એનો જવાબ લખાશે. 34 કીપ ધીસ બુક ઇન યોર કપબોર્ડ. તો આમાં ગિવિંગ ઇન્સ્ટ્રક્શન પણ આવે, રિક્વેસ્ટ પણ આવે, કમાન્ડ પણ આવે, ઓર્ડર પણ આવે, અને એક્સપ્રેસિંગ ઇમ્પરેટિવ સેન્ટેન્સીસ, શોઈંગ ઇમ્પરેટિવ એવું પણ લખી શકો. એટલે અહીંયા ઓપ્શનમાં તો ગિવિંગ ઇન્સ્ટ્રક્શન છે એટલે આપણો તો જવાબ એ જ રહેશે, ગિવિંગ ઇન્સ્ટ્રક્શન. બરાબર, તો આ રીતે આપણો 34 આન્સર અહીંયા કમ્પ્લીટ થયા. નાવ ક્વેશ્ચન નંબર 35. ઓકે, નાવ we are going to solve the next question 35. 35ની અંદર તમને ખ્યાલ છે બાળકો કે આપણે સેક્શન સીની અંદર હંમેશા લેંગ્વેજ ફંક્શનની નીચે ડાયલોગ પૂછાય, અને એ ડાયલોગની અંદર શું હોય બાળકો કે એ ડાયલોગ તમારે આખો જ કમ્પ્લીટ કરવાનો હોય છે, અને એ ડાયલોગની અંદર ક્વેશ્ચન આન્સર બંને કમ્પલસરી લખવાના છે. ઓકે, સો 35 મિતેશ સેઝ વોટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ હેતવી? હેતવીનું રિઝલ્ટ શું છે? શી વોઝ ઇન 12th સાયન્સ લાસ્ટ યર. ના, એટલે ગયા વર્ષે
ટ્વેલ્થ સાયન્સમાં જ હતી હા ને. આ રીતે ક્વેશ્ચન કરે છે. રાજલ સેઝ યસ શી વર્ક હાર્ડ. હવે અહીંયા કોન્ટ્રાસ્ટ છે. કોન્ટ્રાસ્ટ છે એટલે વિરોધાભાસ. વિરોધાભાસ એટલે એક જ વાક્યમાં બે અલગ અલગ પરિસ્થિતિઓ આવે. એણે મહેનત તો ખૂબ જ કરી છે પણ પછી એનું કંઈક નેગેટિવિટી અહીંયા ક્રિએટ થશે. શી વર્કડ વેરી હાર્ડ, તો વર્ક વેરી હાર્ડ એવું બે તો નહીં જ આવે. શી ગોટ 90%, તો 90% તો ઘણા બધા કહેવાય. શી વોઝ ફેલ્ડ, તો એ ફેલ થઈ હતી. શી વર્ક હાર્ડ બટ શી કુડ નોટ ગેટ ગુડ રિઝલ્ટ. તો આની અંદર જે ડી ઓપ્શન છે એ ડી ઓપ્શન પણ આખો આન્સર અહીંયા ક્વેશ્ચન આન્સર બંને જ કહી દીધા છે એટલે એ આપણે આન્સરમાં લખી શકીએ બરાબર. તો શી વોઝ ફેલ્ડ, યસ શી વર્કડ હાર્ડ બટ કુડ નોટ ગેટ ગુડ રિઝલ્ટ. એણે બહુ જ મહેનત કરી છે તો એ ફેલ તો નહીં જ થઈ હોય બરાબર. તો એ તો તેના વિશે પણ બીજું કોઈક વાક્ય ત્યાં હોવું જોઈએ. એટલે આન્સરની અંદર શું આવશે? શી વર્કડ હાર્ડ બટ કુડ નોટ ગેટ ગુડ રિઝલ્ટ. તો ઓપ્શન ડી અહીંયા આન્સર તરીકે આવશે. ખ્યાલ આવ્યો તમને? Now 36. ધ્રુમિલ says, I am going to play hockey with my friends. હું મારા મિત્રો સાથે હોકી રમવા જઈ રહ્યો છું. સ્મિથ says, dash. એક્સપ્રેસિંગ પોસિબિલિટી. પોસિબિલિટીમાં બાળકો શું આવે કે જ્યારે કોઈ પણ પ્રોબેબિલિટી અથવા પોસિબિલિટીની અંદર જ્યારે કોઈ પણ શક્યતા હોય, સંભાવના હોય અને એને માટે હંમેશા મે અને માઇટ, વર્તમાન કાળમાં મે અને ભૂતકાળની અંદર માઇટ શબ્દનો ઉપયોગ થાય છે. એ સહાયકારક ક્રિયાપદ મોડેલ ઓક્સિલરીઝનો ઉપયોગ કરશું અને અહીંયા 4 ઓપ્શનમાંથી ડી ઓપ્શનમાં યુઝ થયું છે એટલે આપણે એ ડાયલોગ સાથે મેચ કરી જોઈએ. તો કે એ હોકી રમવા એના મિત્રો સાથે જઈ રહ્યો છે. તો આઈ મે ગો ટુ મોલ એન્ડ હેવ સમ ફન. તો આની પોસિબિલિટી પણ છે કે સ્મિથ પોતે મોલમાં જવાનો છે અને આનંદ કરવાનો છે બરાબર. તો એણે એવો આન્સર આપ્યો છે. નાવ 37. રોહન સેઝ આઈ એમ ટાયર્ડ આફ્ટર ડુઈંગ સમ વર્ક. મેં થોડું કામ કર્યું પછી હું થાકી ગયો છું. રોહન એવું કહ્યું. દીપકે કહ્યું યુ ડેશ. એક્સપ્રેસિંગ નેસેસિટી. નેસેસિટી એટલે જરૂરિયાત હોવી બરાબર. તો નેસેસિટીની અંદર હંમેશા બાળકો શું આવવું જોઈએ તો કે કમ્પલ્ઝન જેવો થોડો ભાગ આવે અને નેસેસિટીમાં પહેલો સહાયકારક ક્રિયાપદ તરીકે આપણે નીડ ટુને ગણીશું. શું ગણીશું? નીડ ટુને ગણીશું. નીડ ટુ ન હોય તો કમ્પલ્ઝનના દરેક પોઈન્ટ મસ્ટ, હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ, વિલ હેવ ટુ આવા શબ્દો કંઈ પણ તમારા આવી શકે છે. સો 37ની અંદર આન્સર યુ હેવ ટુ ટેક સમ એનર્જી પાવડર. યુ હેવ ટુ ટેક સમ એનર્જી પાવડર બરાબર. તારે તું થોડુંક જ કામ કરવાથી થાકી ગયો હોય તો તારે એનર્જી પાવડર તો લેવો જોઈએ. તો એવું એને કહેવામાં આવે છે. નાવ 38. હવે આપણે અહીંયા સેન્ટેન્સને કમ્પ્લીટ કરવાના છે. તો 38ની અંદર આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા અધૂરું વાક્ય છે. અધૂરું વાક્ય તમારે પૂરું કરવાનું. કોનો ઉપયોગ કરીને? બ્રેકેટમાં જે લેંગ્વેજ ફંક્શન છે એનો ઉપયોગ કરીને. હી નોઝ ઇંગ્લિશ વેલ. હી એક્સપ્રેસિંગ એબિલિટી. તો એબિલિટી એટલે કેનનો ઉપયોગ થશે એટલે આપણે કેનનો ઉપયોગ કરીએ તો એને ઇંગ્લિશ સારી રીતે એ જાણે છે. સો હી કેન સ્પીક ઇંગ્લિશ વેરી ફ્લુઅન્ટલી, વેરી સ્પીડીલી એવું તમે આન્સર તરીકે નોટ કરી શકો છો. ખ્યાલ આવ્યો બાળકો? અથવા તો એવું પણ લખાય કે હી કેન વર્ક ઇન એની કન્ટ્રી ઓફ ધી વર્લ્ડ બરાબર. તો અહીંયા આખું જ વાક્ય તમારે આ રીતે લખવું પડે. નાવ 39. ધી ક્વેશ્ચન પેપર ઓફ સોશિયલ સાયન્સ ઇઝ ટુ લેન્ધી. સોશિયલ સાયન્સનું પેપર ખૂબ જ લાંબુ છે. ધી સ્ટુડન્ટ્સ ડેશ. તો એક્સપ્રેસિંગ નેસેસિટીનો ઉપયોગ થયો છે. તો એક્સપ્રેસિંગ નેસેસિટી એટલે મેં તમને અત્યારે જ વાત કરી તે પ્રમાણે તમે એની અંદર શું યુઝ કરી શકો તો કે નીડ ટુ યુઝ કરી શકો, હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ, મસ્ટનો ઉપયોગ તમે કરી શકો છો બરાબર. તો ક્વેશ્ચન પેપર ખૂબ જ લેન્ધી છે. તો એના માટે આપણે શું કરવાનું છે? ધી સ્ટુડન્ટ્સ જરૂરિયાત શું થાય ઊભી તો કે એણે સમયસર એ પેપર પૂરું કરવું પડે એટલે થોડી સ્પીડ રાખવી પડે. તો એવું લખાય ધી સ્ટુડન્ટ્સ નીડ ટુ રાઇટ વેરી ક્વિકલી, વેરી સ્પીડીલી. તો યુ આર ધી સ્ટુડન્ટ્સ નીડ ટુ એવું પણ ચાલે. ધી સ્ટુડન્ટ્સ હેવ ટુ રાઇટ વેરી ક્વિકલી એવું પણ ચાલે. ધી સ્ટુડન્ટ્સ આર સપોઝ ટુ રાઇટ ક્વિકલી એવું પણ તમે અહીંયા લખી
શકો. નાવ પ્રોસેસની અંદર મેં તમને કહ્યું હતું કે મૂળ ક્રિયાપદથી જ વાક્ય શરૂ થાય અને એવા 2 થી 3 ક્રિયાપદોનો તમારે ઉપયોગ કરવાનો અને વચ્ચે કન્જક્શન તરીકે તમે એન્ડનો ઉપયોગ કરી શકો છો અથવા કોમા પણ ચાલે. ટેક અ કપ ઓફ મિલ્ક એન્ડ ડેશ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ કઈ છે તો આ મિલ્ક 1 કપ મિલ્ક તમારે લેવાનું છે અને પછી શું કરવાનું છે તો પોસિબિલિટી ત્યાર પછી બહુ બધી થઈ શકે કે એડ સમ સુગર વિથ કોફી એવું પણ હોઈ શકે, એવું પણ ચાલે. ટેક અ કપ ઓફ મિલ્ક એન્ડ ડ્રિંક ઇટ, પતી ગઈ વાત. ટેક અ કપ ઓફ મિલ્ક એન્ડ એડ sugar with tea bag and drink it and make a cup of tea. એવું પણ તમે અહીંયા લખી શકો છો. એવું પણ લખાય ટેક અ કપ ઓફ મિલ્ક એન્ડ એડ સુગર, બોઇલ ઇટ એન્ડ ડ્રિંક ધી ટી ઓર ડ્રિંક ધી મિલ્ક, વોર્મ મિલ્ક, એવું પણ તમે અહીંયા લખી શકો છો. ત્યાર પછી આપણે 41 નંબર પર આવીએ અને આને વોકાબ્યુલરી કહેવાય, એટલે તમારા ટેક્સ્ટબુકના જ વર્ડ્સ હશે અને ત્યારે તે સિવાય તમારી જે બ્લેકબોક બુક છે એની અંદરથી પણ એ વર્ડ આવી શકે છે. તો ધો હર્ષાબેન વોઝ એંગ્રી, હર્ષાબેન ખૂબ જ ગુસ્સાવાળા છે છતાં પણ શી ડીડ નોટ ડેશ અ વર્ડ, છતાં પણ તે એક પણ શબ્દ, તો એક પણ શબ્દ શું, કન્ટિન્યુ એટલે ચાલુ રાખવું, એંગ્રી છે એટલે છતાં પણ એણે એક પણ શબ્દ ચાલુ ન કર્યો એવું આવે, અટર એટલે ઉચ્ચાર કરવો, પ્રોનાઉન્સ કરવું, કોમ્યુનિકેશન એટલે વાર્તાલાપ કરવો. આપણે 3 શબ્દ છે, 3 બ્લેન્ક આપણે વાંચી જઈએ ત્યાર પછી આપણે એની અંદર આન્સર સેટ કરીએ. અત્યારે પ્રોબેબિલિટી આપણને સાની લાગે છે, કયો આન્સર અંદર આવવો જોઈએ તો કે અટર આવવો જોઈએ, અટર અ વર્ડ. શી ડેશ ટુ ડુ હર વર્ક એઝ ઇફ નથિંગ હેડ હેપન, બરાબર, કંઈ પણ બન્યું ન હોય તેમ એણે એનું કાર્ય ચાલુ રાખ્યું. તો ચાલુ રાખવું માટે શું આવશે, પ્રોબેબિલિટી અહીંયા આન્સરમાં કઈ છે, કન્ટિન્યુની. ધેર વોઝ નો ડેશ બિટવીન હર એન્ડ હર ડોટર ઇન લો, તો એનું અને એની જે ડોટર ઇન લો છે, બરાબર, પુત્રવધુ છે, એની સાથે એને જરા પણ સંવાદ નથી, કમ્યુનિકેશન નથી. તો અહીંયા કમ્યુનિકેશન આન્સર આવશે. સો 41ની અંદર આન્સર પહેલી બ્લેન્કમાં અટર આવે, બીજીમાં કન્ટિન્યુડ આવે અને થર્ડની અંદર કમ્યુનિકેશન આવે. નાવ 41 કમ્પ્લીટ થયા પછી આપણે 42, 3, 4 જોઈ લઈએ. તો વોર્મથ, 42ની અંદર વોર્મથ છે, વોર્મથ એટલે હૂંફ અને એનો અર્થ છે અફેક્શન. 43માં ટર્મિનલ એટલે સ્ટેશન, અહીંયા જે અર્થ છે તે પ્રમાણે ટર્મિનલનો અર્થ થશે સ્ટેશન. અને નેક્સ્ટ વર્ડ છે રબિશ, રબિશનો અહીંયા અર્થ છે નોનસેન્સ, બરાબર. ઓકે, ચાલો સેક્શન ડીની અંદર આપણે જોઈ લઈએ. ન્યૂ પેજ, સેક્શન ડી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. નિરાલી અને ધ્રુમિલ વાત કરે છે. તો નિરાલી, અહીંયા લેટ્સથી વાક્ય છે એટલે પ્રપોઝલ સેન્ટેન્સ આપણે એને કહી શકીએ અને એની અંદર રિક્વેસ્ટેડ, સજેસ્ટેડ, ઇન્સ્ટ્રક્ટેડ, આવા એડવાઇઝડ આવા શબ્દો અહીંયા આવી શકે. નિરાલી સજેસ્ટેડ ધ્રુમિલ ધેટ ધે શુડ પ્લે અ ગેમ. તમે આ રીતે આન્સર અંદર લખી શકો છો. નિરાલી સજેસ્ટેડ ધ્રુમિલ ધેટ, લેટ્સ કાઢીને ધેટ ધે શુડ, લેટ્સ કાઢીને ધેટ કન્જક્શન ધે શુડ, લેટસ એટલે ચાલો આપણે, તો એનો ધે શુડ અથવા ધે વુડ થઈ શકે. તો ધે શુડ પ્લે અ ગેમ. ધ્રુમિલ આસ્ક નિરાલી વોટ ધે વુડ પ્લે. શેલનું અહીંયા શૂટ થાય પણ અહીંયા ભવિષ્યકાળ સૂચવવાનું છે એટલે આપણે અહીંયા સીધું વુડ લઈ લઈશું. તો ધ્રુમિલ આસ્ક નિરાલી વોટ ધે વુડ પ્લે, ફૂલ સ્ટોપ. અત્યારે તમે ટેન્સીસના રૂલ્સની અંદર જોઈ શકો છો. ટેન્સીસના રૂલ્સમાં તમને લખાવેલું કે શેલનું શુડ થાય, પણ જો શુડ તમારી પાસે ઓપ્શનમાં નથી તો તમારે એમાં વુડ લખવાનું રહેશે. નાવ વી કેન સી, ધ્રુમિલે ક્વેશ્ચન કર્યો તો એનો નિરાલીએ જવાબ જ આપેલો હોવો જોઈએ. તો નિરાલી રિપ્લાઇડ, આપણે ધ્રુમિલના ડાયલોગમાં જોઈ લીધું કે ધ્રુમિલ આસ્ક નિરાલી વોટ ધે વુડ પ્લે, ફૂલ સ્ટોપ. હવે નિરાલીનો ડાયલોગ આવશે તો નિરાલી ધ્રુમિલને જવાબ આપે છે. તો નિરાલી એ છોકરી છે તો એના માટે અહીંયા પ્રોનાઉન આઈ વપરાયું છે, તો આઈની જગ્યાએ આપણે શી લખશું. તો નિરાલી અથવા તો તમે શી લખી શકો, શી રિપ્લાઇડ હિમ ધેટ, અસર્ટિવ સેન્ટેન્સ છે એટલે કન્જક્શન તરીકે ધેટ આવશે.
શી વોન્ટેડ ટુ પ્લે ટેનિસ. ટુ પ્લે અહીંયા ઇન્ફિનિટિવ છે, એટલે જ્યારે બે ક્રિયાપદો એકી સાથે વપરાય વાક્યની અંદર ત્યારે ટુ પછીનું ક્રિયાપદ હંમેશા બેઝ વર્બ જ રહેશે અને એમાં કોઈ પણ ચેન્જીસ નહીં આવે. હવે વોન્ટ એ મૂળ ક્રિયાપદ છે, તો મૂળ ક્રિયાપદનું હંમેશા આપણે ભૂતકાળનું રૂપ બનાવી દઈશું. તો શી વોન્ટેડ ટુ પ્લે ટેનિસ, ફૂલ સ્ટોપ. તો આ રીતે અહીંયા 45 નંબરનું અહીંયા જે આન્સર છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે. ત્યાર પછી આપણે જોઈ લઈએ 46 નંબર. હવે આપણે સેન્ટેન્સને જોઈન કરવાના છે, તો આપણે 46માં આન્સરને જોઈન કરશું. એકલું જે કન્જક્શન જે આવે છે તે માત્ર જવાબ રૂપે નહીં લખાશે, તમારે એની અંદર આખું જ વાક્ય કન્જક્શનના ઉપયોગ સાથે જ લખવાનું છે. ક્વેશ્ચન્સ લખવાનો છે ખરો, પણ એની અંદર એ સેન્ટેન્સને કમ્પ્લીટ કન્જક્શન વડે જોઈન્ટ જ કરીને લખવાનું છે. ઓકે. 46. મિસ્ટર કનુભાઈ પુરોહિત ફિનિશ હિઝ લેક્ચર. મિસ્ટર કનુભાઈ પુરોહિતે એનો લેક્ચર પૂરો કર્યો. હી લેફ્ટ ધી હોલ. અને એણે જે હોલ છે, જે રૂમ છે એ એણે છોડી દીધો. મીન્સ એ ક્લાસરૂમમાંથી બહાર નીકળી ગયા. તો એ પ્રોસેસ થઈ છે, બરાબર. તો કનુભાઈએ લેક્ચર પૂરો કર્યો અને એનો ક્લાસ છોડ્યો, અથવા ત્યાર પછી એનો ક્લાસ છોડ્યો. તો ધેન પણ આવી શકે અને એન્ડ પણ ચાલે. તો અહીંયા ધેન તો ઓપ્શનમાં છે જ નહીં, આપણી પાસે એન્ડ છે. તો આ રીતે આખું વાક્ય તમારે લખવાનું. 46 નંબર. મિસ્ટર કનુભાઈ પુરોહિત ફિનિશ હિઝ લેક્ચર એન્ડ હી લેફ્ટ ધી હોલ. અને હીનો એચ જે કેપિટલ છે એ તમારે સ્મોલ કરી દેવાનો રહેશે. જો કેપિટલ રહેશે તો અહીંયા એક માર્ક કદાચ તમને ન પણ મળે. રીડ યોર 47. રીડ યોર ટેક્સ્ટ બુક્સ રેગ્યુલરલી. યોર નોલેજ વિલ બી પુઅર. બરાબર. તમારી ટેક્સ્ટ બુક્સ તમારે નિયમિતપણે બરાબર વાંચવી જ જોઈએ. તમારું નોલેજ ખૂબ જ ઓછું છે, બરાબર. તો અહીંયા એનું કારણ કહેવામાં આવ્યું છે કે તમારું નોલેજ ખૂબ જ ઓછું છે, તેથી તમારે બુક વાંચવી જોઈએ, બરાબર. અને આની અંદર તમને એક સજેશન્સ પણ આપવામાં આવ્યું છે. એટલે રીડ યોર ટેક્સ્ટ બુક્સ રેગ્યુલરલી, અધરવાઇઝ યોર નોલેજ વિલ બી પુઅર. નહીતર તમારું નોલેજ ધીમે ધીમે પુઅર થઈ જશે. તો એક નોલેજ, એક સજેશન, એક વોર્નિંગ જેવી તમને આપવામાં આવી છે. જો અહીંયા ધેરફોર લખવું હતું ને તો તમારે યોર નોલેજવાળું વાક્ય પહેલાં હતે, તો પછી તમારે ધેરફોર વાક્ય લખી શકાતે. પણ આપણે એ વાક્યની પોઝિશન ચેન્જ કરવાની નથી, એ વસ્તુ યાદ રાખીશું. નાવ 48. શબીર કુમાર ઇઝ અ ગુડ સિંગર. હિઝ સોંગ્સ આર વેરી પોપ્યુલર. કે શબીર કુમાર ખૂબ જ સારા એક ગાયક છે અને એના સોંગ ખૂબ જ પ્રસિદ્ધ છે. તો ઓબ્વિયસલી અહીંયા એન્ડ આવવું જોઈએ, પણ એન્ડ ઓપ્શનમાં નથી. કે જેમના, તો કે જેમના માટે હુઝ વપરાય. શબીર કુમાર ઇઝ અ ગુડ સિંગર હુઝ સોંગ્સ આર વેરી પોપ્યુલર. તો હીઝ અહીંયા નીકળી જશે અને હુઝ વાક્યમાં આવશે. હુઝનો ડબલ્યુ તમારે સ્મોલ રાખવાનો છે, હીઝ અહીંયા રિમૂવ કરવાનું છે. તો આ રીતે તમારું અહીંયા 46 to 8 કમ્પ્લીટ થશે. નાવ 49. 49ની અંદર આપણે જોઈ લઈએ તો રીરાઇટ ધી પેરેગ્રાફ. જ્યાં રીરાઇટ હોય, જ્યાં કમ્પ્લીટ હોય, ત્યાં તમારે આખો ક્વેશ્ચન્સ, પેરેગ્રાફ હોય, જે કંઈ પણ સેન્ટેન્સ હોય, ડાયલોગ હોય, એ કમ્પલસરી લખવાનું છે. એ રીતે 49 નંબરનો આખો પેરેગ્રાફ સારા અક્ષરે પહેલાં તો લખી જ નાખવાનો, બ્લેન્ક મોટી રાખવાની, બરાબર. અને એ રીતે આખો પેરેગ્રાફ સરસ સુંદર અક્ષરે લખી નાખવાનો. ત્યાર પછી એની અંદરના 3 તમારી પાસે ડેશ કરેલા છે, 3 અંડરલાઇન પાર્ટ છે, અને જે કરેક્ટિંગ અંડરલાઇન પાર્ટ છે એને આપણે કરેક્ટ કરવાના છે. એ એકચ્યુઅલી રોંગ છે. આઈ એમ ચેન્કો ફોર ધી કન્ટ્રી ઓફ રાઇઝિંગ સન. તો ફોર ધી કન્ટ્રી તો અહીંયા આવી જ નહીં શકે, ફોર એ પ્રિપોઝિશન છે. તો ફ્રોમ ધી કન્ટ્રી ઓફ ધી રાઇઝિંગ સન જાપાન. તો ફ્રોમ અહીંયા આવશે, એવું કહેવાય ને, આઈ એમ ફ્રોમ ઇન્ડિયા. તો એ રીતે અહીંયા ફ્રોમ આવશે. તમને પ્રિપોઝિશનનો મટીરિયલ પણ સેન્ડ કરેલું હતું, તેમાં તમે વાંચી શકો છો. વી કોલ અવર કન્ટ્રી નિપોન ઓર નિહોન. વોટ મીન્સ ધી લેન્ડ ઓફ ધી રાઇઝિંગ સન. હવે અહીંયા વોટ તમને અહીંયા નાઉન ક્લોઝ તરીકે વપરાયું છે. તો વોટ સિવાય તમારે એવા બીજા શબ્દો યુઝ કરી જોવાના. હુ, હુમ, હુઝ, વિચ, વાય, આવા બધા શબ્દો યુઝ કરી જવાના. તો અહીંયા વીચ જ એડ થશે. વી કોલ અવર કન્ટ્રી નિપોન ઓર નિહોન, વિચ મીન્સ કે જેનો અર્થ થાય છે લેન્ડ ઓફ રાઇઝિંગ સન. નાવ નેક્સ્ટ ઇઝ યુ ફાઇન્ડ ડેશ. ડેશની અંદર આન્સર એન છે. એન રેડ. એન તો આવે જ નહીં. એન રેડ. આર એ કોન્સોનન્ટ છે, વોવેલ નથી, વ્યંજન છે, સ્વર નથી, બરાબર. રેડ સન ઇન અવર નેશનલ ફ્લેગ. તો રેડ સન માટે અહીંયા ધી આવશે. યુ ફાઇન્ડ ધી રેડ સન
ઇન આખું રેડ સન એ એક સનને માટે વપરાયેલું એક એડજેક્ટિવ છે અને એ રેડ એડજેક્ટિવ છે તો એના માટે ધી આવશે, ધી રેડ સન. તો આ રીતે આખું તમારું લખાશે. હવે આપણે પેપર એન્ડિંગ તરફ જઈ રહ્યા છે. તો ક્વેશ્ચન નંબર 50, ડુ એઝ ડાયરેક્ટેડ, જેની અંદર 4 વસ્તુમાંથી કોઈ પણ 2 વસ્તુ પૂછાય. ચેન્જ ધી વોઇસ, ટેન્સીસ આવે, વોઇસ ચેન્જ આવે, નંબર ચેન્જ અને જેન્ડર ચેન્જ. જેન્ડર ચેન્જ આપણે વાત કરી છે તે પ્રમાણે અમીનું અશોક કરવાનું હોય અથવા અશોકનું અમી કરવાનું હોય એવો આખો પેરેગ્રાફ હોય. એના પ્રોનાઉન પણ એ રીતે તમારે ચેન્જ કરવાના હોય છે. ત્યાર પછી એક્ટિવમાંથી પેસિવ અથવા પેસિવમાંથી એક્ટિવનો પેરેગ્રાફ ચેન્જ કરવાનો હોય. ત્યાર પછી ટેન્સીસ, જે તમે જેટલા ટેન્સીસ શીખી ગયા છે એ બધા ટેન્સીસમાંથી કોઈ પણ એક ટેન્સનો પેરેગ્રાફ આપે અને નીચે સ્ટાર્ટ લાઇક ધીસમાં કોઈ બીજા ટેન્સથી એ સેન્ટેન્સ સ્ટાર્ટ થશે. તો એ રીતે તમારે અહીંયા ઓકે વી સી ક્વેશ્ચન નંબર 50, ધી માસ્ટર કોલ્ડ હિઝ સર્વન્ટ વોઝ કોલ્ડ બાય ધી માસ્ટર. તો આપણે એની અંદર એવું લખી શકીએ. તો એ સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ એ ધ્યાન રાખવાનું. ઓબ્જેક્ટ એ આગળ આવશે, વર્બ એ વચ્ચે છે અને સબ્જેક્ટ એ પાછળ જશે. હી ગેવ હિમ ધી કીઝ, તો હિમ પણ એક ઓબ્જેક્ટ છે અને ધી કીઝ પણ ઓબ્જેક્ટ છે એટલે 2 રીતે વાક્ય બનશે. હી વોઝ ગિવન ધી કીઝ બાય હિમ, આ એક રીતે વાક્ય બને. અને બીજું સેન્ટેન્સ બને, ધી કીઝ were given to him by him. તો એ રીતે પણ વાક્ય તમે બનાવી શકો છો. The servant locked the cupboard. તો the cupboard was locked by the servant. He put the keys on the table. Put, cut, shut. તો આવા ક્રિયાપદો 3 ની અંદર સેમ જ રહેશે. બેઝ વર્બ, પાસ્ટ ફોર્મ, પાસ્ટ પાર્ટિસિપલ. The keys were put on the table by him. તો આ રીતે આપણે વાક્ય બનાવી શકીએ. Now question number 57, it is raining heavily, the rivers too are flowing dangerously, the boatmen are taking their boats to the bank. તો હવે અહીંયા સ્ટાર્ટ લાઈક ધીસમાં કે બિગિન લાઈક ધીસમાં શું હોઈ શકે તો એ આપણે જોઈ લેવાનું. તો બિગિન લાઈક ધીસમાં શું છે અહીંયા બિગિન લાઈક ધીસની અંદર ઇટ વોઝ છે તો ઇઝનું વોઝ થઈ ગયું. મીન્સ તમારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાંથી શું બનાવી દેવાનું, સિમ્પલ પાસ્ટ ટેન્સ બનાવવાનું. ધ રિવર્સ ટુ આરનું વર ચેન્જ થશે. સેમ સેન્ટેન્સમાં આરનું વર ચેન્જ થશે. એ રીતે 51 ક્વેશ્ચન કમ્પ્લીટ થશે. નાવ 52ની અંદર ફ્રેમિંગ ક્વેશ્ચન્સ છે. વિકાસ વિલ વિઝિટ પુણે ટુ હેવ મેડિટેશન એટ અરબિંદો આશ્રમ. તો શા માટે તો કે અરબિંદો આશ્રમમાં મેડિટેશન કરવા માટે. માત્ર અરબિંદો આશ્રમ હતો તો અહીંયા પ્લેસ હોય તો વેરથી ક્વેશ્ચન આવે પણ અહીંયા તો રીઝન આપેલું છે. સો તમને ખ્યાલ આવી જાય છે કે જ્યારે વાક્યમાં કોઈ પણ રીઝન આપણે જોવું હોય, પૂછવું હોય ત્યારે હંમેશા શાનાથી ક્વેશ્ચન કરાશે, વાયથી ક્વેશ્ચન કરાય. તો અહીંયા વાય વિલ વિકાસ ગો ટુ પુણે એ આન્સર આવશે. નાવ 53, ધ પ્રિન્સિપલ સમોન બોથ ધી મોનિટર્સ ટુ અવોઇડ ક્વારલ્સ. તો કોને, બોથ ધી મોનિટર્સ, કોને તો અહીંયા કોને માટે હુમ વપરાશે. તો હુમ ડીડ ધી પ્રિન્સિપલ સમોન એટલે ઓર્ડર કરવો, ટુ અવોઇડ ક્વારલ્સ, અવોઇડ એટલે ટાળવું અને ક્વારલ્સ એટલે ઝઘડો. નાવ 54, અવર PM મિસ્ટર નરેન્દ્ર મોદી ટ્રાવેલ્સ ઓલ ઓવર ધી વર્લ્ડ ટુ સ્ટ્રેન્થન ઇન્ડિયાઝ રિલેશન વિથ અધર કન્ટ્રીઝ. બરાબર, એ ટ્રાવેલિંગ શું કામ કરે છે તો કે ઇન્ડિયાના રિલેશન અધર કન્ટ્રીઝની સાથે સ્ટ્રોંગ બને એટલા માટે એ ટ્રાવેલ કરે છે. તો અહીંયા રીઝન આપેલું છે તો રીઝન માટે ઓબ્વિયસલી વાયથી ક્વેશ્ચન આવશે. તો વાયથી પ્રશ્ન એક જ ઓપ્શન છે ડી. વાય ડઝ અવર PM નરેન્દ્ર મોદી ટ્રાવેલ ઓલ ઓવર ધી વર્લ્ડ. તો આ રીતે થશે. હવે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સેક્શન ઈ છે. તો આજે તમે ઈ સેક્શન આખો કમ્પ્લીટ કરી લો, વાંચી લો અને કમ્પલસરી આવતીકાલે તમારે આ જ સેક્શન ઈ ફરજિયાત લખવાનો છે બાળકો. કંઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે મને ક્વેરીમાં સેન્ડ કરી શકો છો. પિક્ચર ક્લિનલીનેસનું છે તો એ ક્લિનલીનેસમાં કોઈક સ્કૂલ છે અને સ્કૂલની અંદર તમે આ બધા અહીંયા જે છે પ્રિન્સિપલ્સ હશે, ટ્રસ્ટીઝ છે, વર્કર્સ છે, સ્વીપર્સ છે, બધા અહીંયા એ લોકો ક્લીન કરી રહ્યા છે. તો તમે જે પિક્ચરમાં દેખાય એ જ તમારે અહીંયા લખવાનું છે. અને ઈમેલ પણ તમારે ધ્યાન રાખવાનો છે. ઈમેલના ઓરમાં રિપોર્ટ કયો છે એ પણ એકવાર વાંચી લેવાનો છે કારણ કે આપણને ખબર છે કે આપણે બોર્ડની પરીક્ષામાં 5માંથી 5 માર્ક જો લેવા હોય તો ઈમેલ જ લખીશું.
પણ જો ઈમેલમાં કદાચ એવું હોય કે વી કાન્ટ ટ્રાય ટુ ઇન્ટરપ્રેટ ધ મિનિંગ, ઈમેલનો આપણને અર્થ જ ખબર નહીં હોય કે એની અંદર શું લખવાનું છે, તો એટ ધેટ ટાઈમ વી કેન યુઝ ઓન વી વિલ રાઇટ ડાઉન રિપોર્ટ રાઇટિંગ. ઓકે, તો એની અંદર એસે ખાસ તમારે લર્ન કરવાનો છે. બરાબર, તો ચાલો આપણે અહીંયા પેપર 3 કમ્પ્લીટ કર્યું છે. હવે હું આની સાથે જ તમારી ક્વેશ્ચન પેપર 4ની પણ PDF તો મોકલાવી જ દઉં છું. તો શું 1-2 દિવસનો ગેપ હોય તો તમને જ્યારે સમય મળે ત્યારે તમે આ કરી શકો. ઓકે સ્ટુડન્ટ્સ, હેવ અ નાઇસ ડે. મળીએ આપણે જલ્દીથી સ્કૂલમાં.